બોલો સદગુરુ મહારાજ જય. સત્ય સનાતન ધર્મ કે જય. ગિરનારી ગુરુદત્ત મહારાજ કે જય. સિદ્ધરામદેવ મહારાજ કે જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર 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 મહાદેવ. સદગુરુની પ્રતિમા પાળશે કરે સદગુરાની સે. સદગુરુની સે પ્રતિમા પાળશે કરે સદગુરાની સે. લગી રહેજો એકતા તો તું મનુષ્ય નહીં પણ દે. સદગુરુની સેવા સોયલી નિભાવવી મુશ્કેલ. નટડી નટડી હાલે દોર પર આ તો એવું છે આખે. મન જાણે કે હું કરું કરનારો છે કીર્તન. આદર્યા તારાય ધ્રુવ છે રે મારો હરી કરે શું. મનલો ભી મનલાલ જો એ મનલો ભી મનલાલ જો મન છે ચંચલ ચો. મનના ભરોસે રહીશ નહીં દીદી દીદી. આ તો મન છે હરાયું ઢો. મનના ભરોસે રહીશ નહીં. મન છે હરાયું ઢો. આજે શ્રાવણ સુદ બીજ છે, શનિવાર છે, સાવર બીજ જેને કહેવાય. ભોળિયાનાથ નો મહિનો ચાલુ થયો છે. મહિના સુધી બધા હિલોળા મારશે ભોળાનાથ ને પબ્લિક બધા. પછી 11 મહિના સુધી ભોળાનાથ ચા છે કોઈ જોઈશે નહીં. દાઢીઓ વધારશે, તમે જુઓ તો દૂધ ચડાવશે, ફૂલ ચડાવશે, પણ ટકતી નથી. ગમે એમ હોય ભક્તિ લાંબી ટકતી નથી. બીજી વાત એક મારે કહેવાની છે. મને જો કે
આ પ્રસંગ બન્યો ને તારની વાત હું રોજ યાદ કરું છું, પણ એક ઘણાને કદાચ આમાં નહીં ખબર હોય, અને ખબર હોય દુઃખની થોડીક વાત છે. કારણ કે આપણી ચોરવીરા આપણી રામટેકરીની ગાયો 6 ગાયો બાપુ ઇલેક્ટ્રિકના શોર્ટ લાગવાથી સ્વર્ગસ્થ થઈ ગઈ છે. એટલે 1-2 મિનિટ આપણે એના નામને મૌન જાળવવું જોઈએ. કારણ કે આખા જગતની માં છે, મારીને તમારીને બધાયની, અને અકાળે જેનું મૃત્યુ. કારણ કે ચરવા જાતી હતી ને એમાં બાપુને વાત મેં કરી, બાપુએ મને કીધું કે ગોવાળ હતા અને ધોકાવીને બીજી ગાયું નોખી પાડીને પોથ પડી જાય. કુદરતના ક્રમ આગળ મારું તમારું કોઈનું હાલતું નથી. પણ 1-2 મિનિટ આપણે શ્રદ્ધાંજલિ રૂપે આપણે જે ઈશ્વરને માનતા હોય એના આંખું બંધ કરી પલોઠી વાળી અને 2 મિનિટ ઈશ્વરનું નામ લઈ. અને આ લાઈવ કોઈ જોતા હોય તો એને પણ બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમારા ઘરે તમે જોતા હોય તોય 2 મિનિટ બેનું બેહી જાવ નચી બેહી જાવ. આ બાજુ ઉભા એને બેહી જાવ ઘડીક ભાઈ, 2 મિનિટ બેહી જાવ. ખાલી એક ગાયોના આત્માને શાંતિ મળે એટલા માટે આપણે 2 મિનિટ ખાલી જેને માનતા હોય, ને રામાપીરને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, રામને માનતા હોય, જેને નામ માનતા હોય એને ખાલી 2 મિનિટ આપણે આંખું બંધ કરી અને હરિનું સ્મરણ કરીએ કે આત્મા જ્યાં હોય ઈશ્વર એને આપણે અરજ કરીએ તારા ચરણમાં આવ્યા છે, એને શાંતિ આપજે. અને જાજા જણા નામ લે તો બાપુ એના ખાતામાં જમા થાય, તો મહાપુરુષો કહે છે. આપણે અહીંયા ગયા નથી, જવાનું છે એ વાત પાકી છે, પણ જે હોય તે સંતોની વાણીને આપણે આધાર આપી અને ખાલી 2 મિનિટ જે ઈશ્વરને ભજતા હોય એનું નામ લઈ એટલે બેહી જાવ. એ બેન બેહી જાવ ઘડીક 1-2 મિનિટ મરી આપણે જવાનું છે. બેહી જાવ 1-2 મિનિટ બેહી જાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આણંદથી ગુરુના સગરામ બાપુના શિષ્ય અશુભાઈ 5000 રૂપિયા હરિહરથી રામટેકરી આપે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. ઠાકરસિંહભાઈ તરફથી 1100 રૂપિયા હરિહરથી આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આપણે અહીં જે આવે છે બધા, જો કે બધા પહેલવેલા આવ્યા છે, એમનો તો કદાચ ખ્યાલ ન હોય, પણ જે હરી અપાવે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જો કે નાખ્યા છે, અને અપાવે તો આપજો. કારણ કે રામટેકરીનો બાપુ ક્યાંય ખરડો નીકળ્યો નથી, મેં નથી જીભાડ્યો કે રામટેકરીને તમે હું આપો છો. ઠીક છે, મારા ગામમાંથી હું ભેગું કરું, તમારા ગામમાંથી હું ભેગું કરીને લાવ્યા હોય એક વાત જુદી છે, પણ મારો નાથ ગાડું હાંકે છે, અને અહીં કેટલું ખર્ચ છે એ તો બાપુ અહીં કાયમ આવતા હોય ને ખબર હોય. આપણે ખેતર વાળ્યું છે ને તો પરસેવો વળી જાય છે, અહીં ગાડું હરિના નામથી બાપુ હાલ્યું જાય છે. એટલે મહાપુરુષોએ
આપણને ઘણી બધી શાન કરી છે અને સંતો એ જ કહે છે. હમણાં બાપુએ વાત કરી ને કે ખાવું ને ખવડાવવું, ગાવું ને ગૌરાવું, આ સંતોનો એક હિસાબ હોય. એટલે જ મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે. કાક બાપુ એક વાણીમાં એવું લખે છે, એ જીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો એ જે આપ જાય રે તારા કાને રે સંગાતા કોઈ આવડાવે રે બને તો થોડા એ બાપ રે શું વરસાદ આવ્યો? વરસાદ વાહ માનવીની કોઈ માનવી આવે રે માનવીની માનવી એ જીતાના દિવસો એ દિવસો દેખીને દુખિયા આવે રે બને તો થોડા એ બાપ રે તારા આંગણિયા પૂછીને તે કોઈ આવે રે આવકારો મીઠો એ આપ રે મિતાણાથી ભાઈ આવ્યા છે અને આ ગાયોની શ્રદ્ધાંજલિ રૂપે 1100 રૂપિયા આપે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. કેમ તમે આવ્યા છો એવું નામ કે કેમ તમે એવું નામ કે જી અને ધીરે
1100 રૂપિયા જાણેથી આનંદ ગાયોની શ્રદ્ધાંજલિમાં આપે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. મહાપુરુષોએ વાણીમાં આપણને ઘણી બધી શાન કરી છે, પણ અત્યારે ભજનનો રાફડો ફાટ્યો છે. ગાય છે બધા સારું જ ગાય છે, સાચું જ ગાય છે, આપણે કોઈનો વિરોધ નથી કરતા. પણ બાપુ જે ભજનની મીઠાશ હતી ને, મીઠાશ વહી ગઈ છે. જેને જે લાગતું હોય, આપણા ગયડા સાઉન્ડ નહોતા, પેટીઓ નહોતી, લાઈટ નહોતી, દિલથી ભજન કરતા હતા ને. મૂળ રે વિનાનું કાયા ઝાડવું, પડતા નહીં લાગે વાર, દૂધ ચડાવવું સ્વામી દૂધ નથી ચોખા, દૂધ વાછરું એ વટલા. કેટલી નિખાલસતા હતી બાપુ, તોય પ્રભાતી કરીને માણા ઉભા થતા. ઈ જે મીઠાશ હતી આજ બધું છે, પણ બાપુ ભજનમાં મીઠાશ નથી. શું કામ? અત્યારે તમે જુઓ તો સંતવાણીની પથારી ફેરવી નાખી. મને દિલ કી બીમારી હે ને શંકરનો પોઠિયો, શું કે શંકરનો ચેલો શંખલો વગાડે, તારા બંધ દરવાજા ખોલ ને ઘરે જવું ગમતું નથી, પડો કેનાલમાં નો ગમતું હોય. અરે આ ભજન છે, આ સંતવાણી છે. અરે મહાપુરુષોએ બાપુ, કાનદાસ બાપુ, નારાયણ બાપુ નો બાપુ બનેલી હકીકતનો પ્રસંગ. રાતે બાપુ પારેવા ઉતાર્યા હતા. રાતે ખબર છે, બાપુ જેવાને ખબર હોય. કાનદાસ બાપુ ને નારાયણ બાપુ ને બાપુ સંતવાણી હતી ને, એટલે બે મારા તમારા જેવા લોહી પીવે ને. કાનદાસ બાપુ રાતે વાણી કરતા હતા ને, રાતે 12 વાગે પારેવા ચરવા ઉતર્યા છે. તમે વિચાર તો કરો કેવું ભજન હશે. અત્યારે કુતરા હોતા હોય તો ઉભા થઈને વ્યા જાય, આ સાંભળવું એના કરતા આ ગાવ્યું જવું હાથ. અરે ભજન તો ભજન હોય મારા રામ. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવા ધણી ભરતરી બાપુ જો છૂટી જતું હોય તો એ ભજન ની કઈક તાકાત હોય. આપણો સબીર ઉસ્તાદ, એને તમે મોબાઈલમાં સર્ચ મારીને સાંભળજો. આજ છે, આજે એનો વિડીયો મેં સાંભળેલો. સબીરભાઈ ઉસ્તાદ એ કે કાનદાસ બાપુ ભેગો બહુ ફર્યો હું. સારા સારા સંતોના નામ, અવંતિકા ભારતી બાપુ બધા સંતોના નામ, નારાયણ બાપુ બધાના નામ લીધા એને, કે બધાની ભેગો હું ફર્યો. પણ કાનદાસ બાપુ ની મને દ્વારકા બહુ મજા આવે. હું દ્વારકા જાઉં ને એટલે 15 દી રોકાવ. એટલે એક બીજા ભાઈ નું નામ લીધું હતું. એક બાપુના સેવક હતા, બાપુને માનતા હતા, પણ એ કે પૈસા નહોતા એની પાસે, પણ બાપુ દિલનો અમીર માણા હતો. અને એ કે 4-5 નાળિયેરીના છોડવા ગયા બાપુના આશ્રમે લાવેલા. એટલે હું અહીંયા ગયો ને તો મેં જોયા એ કે આ નાળિયેરીના રોપા છે તો રોપી દઉં એમ. અને એ કે હું ખામણા કરી અને હું નાળિયેરના રોપાને રોપતો હતો. એટલે કાનદાસ બાપુ સામે બેઠા હતા ને, એ કે હું કરેલા, કારણ કે નશામાં. એ કે હું કરે નાળિયેરી વાવ? કે હા બાપુ. હા કે વાય. પછી કે હું ખામણું કરીને વાવતો હતો ને બાપુ ત્યાંથી એક પાણીનો જગ ભરીને આવ્યા. એટલે બાપુ કે આમ ઉભા હતા, હું એ ખામડામાં નાળિયેરનો રોપો મૂકતો હતો. અને મેં કે બાપુને પૂછ્યું કે હે બાપુ આ નાળિયેરી થઈ જાય છે ને, કે નાળિયેરી ચોટી જાય છે ને? તેથી કે કાનદાસ બાપુએ મને એવું કીધેલું કે ભજન થી પાટલુન વાળાને પાટલુન કઢાવીને ધોતિયા પહેરાવી દીધા ને એક નાળિયેરી નો ઉગે. ભલામણ ભજન નો પાવર તું શું માને? આ મહાપુરુષોની તાકાત.
એક મેં હમણાં કીધું ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બન્યા. એને એમ પાથરું એમ કીધું કે તમે બાવા બની જાવ તેમ બની જાય છે. ઈ તો પરફેક્ટ થઈ જાય બાપુ. અને ઈ સબીર ઉસ્તાદ કહેતો હતો કે હું હમણાં દ્વારકા ગયો ને તારી નાળિયેરીને બથ ભરીને કે રોયો. અને વિડીયોમાં બાપુ તમે જોજો, વિડીયોમાં હોત રોવે. શું સંતની ભૂમિકા હોય. તમને અને મને એક આ સંતનું સાનિધ્ય મળ્યું છે ને, સંતની ભેગું બેહવા મળે છે, આનંદ કરવા મળે છે. એ આપણા કંઈક પૂર્વ જન્મના કંઈક આપણા ભાગ. આ પડખે વાળા નથી ઉચુલ્યો. આપણે 6 ગૌથી ને 5 ગૌથી ને 25 ગૌથી બધા આવી છે. ભાઈ હાલો એક રામદેવજી બાપાનો પાઠ હશે, સંતવાણી હશે, બાપુ અરે આનંદ કરશું, મોજ કરશું. આ કઈ ભૂમિકા છે? આપણને આ બધું મગજમાં બે એવું નથી. પણ હું તો એમ કઉ છું કે એના સાનિધ્યમાં રહેજો. ભલે કાંઈ મગજમાં ન બે. હું તો એમ કઉ છું ભજનમાં આવીને હુઈ જાવ પણ આવો. ભલે કાંઈ ન સાંભળો તોય એની રજ ઉઠશે ને બાપુ, રજ તમારી ઉપર પડશે ને તોય તમારું કામ થઈ જાય. સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુ નો 1 કિલોમીટર હાલો અને ધર્મના વાવટા ફરકતા હોય. હરિહર હરિહર ની હાકલવું પડે. વિચાર તો કરો, 10 જણા હોય ને 1000 કુવાનું ટાણું હોય ને 2 બસું આવે. લ્યો શું કરવું? આપણે પાણી ન પોવાય. પાણી આપણા સતાધાર શામજી બાપુનો ઇતિહાસ. કુંભના મેળામાં બાપુ એમ કે મારે સાધુને જમાડવા છે, આખી દુનિયા ના પડે બાપુ, આખા વિશ્વના સંતો છે, અહીં કોઈ 2-5 ગામના સાધુ નથી. ઈ કે જે હશે એ મારો ઠાકર પૂરું કરશે. ઈ કે મારે સાધુને જમાડવા કે બાપુ નો પતે, આ પાણીનું નો પતે. અને પછી શામજી બાપુ કહે કે 1 વખત નહીં, હવે 2 વખત જમાડવા છે. અને ઈ 2 વખત જમાડ્યા પછી ભક્ત ભૂષણનો ઇલકાબ બાપુ એટલા આખા વિશ્વના સંતો ભેગા થઈ અને એમ કે સદાધારનો ગુજરાતમાંથી કાઠિયાવાડમાંથી એક સાધુ આવીને આપણા સંતોને આટલું જો હરિહર કરાવતો હોય તો આપણે એનો વરઘોડો કાઢવો પડે ને એને આપણે ભક્ત ભૂષણનો ઇલકાબ આપવો પડે. આજે તમે જાઓ ને તો શામજી બાપાનો બાપુ ભક્ત ભૂષણનો ઇલકાબ આપેલો છે. અમારા ગુરુ મહારાજે કહેતા મેં હોત દર્શન કરેલા. તમે જોવો તો કુંભના મેળામાં તમને કહું કે 5-25 માણાની લાખો કરોડોની વાત, કરોડોની સંખ્યામાં. પણ એ સંત જે કરે ને બાપુ એ તમારી મારી તાકાત નથી. એટલે જ મહાપુરુષો કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંત પણ રે ભાઈ નથી મફતમાં મળતા, નથી ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તરતા, તેલકડામાં આ બધા અમારા મિત્રો જો હટારકાથી અને વીરવાવથી બધા આવ્યા છે. પહેલી વાર રામ ટેકરી જોયું. આ બધો ડાયરો છે ને, હું કાયમ અવારનવાર કહું કે હું દર બીજે રામ ટેકરી જઉં છું. આજે એમને ફોન કર્યો કે અમારે રામ ટેકરી આવવું છે. મેં કહું આવો આવો. પહેલી વાર એમને જોયું હોય પણ રાજી થયા, ખૂબ રાજી થયા. ફરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા, તેલકડામાં
પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા ઘરની નારી કાળજા કાપી ધરતા કાળજા કાપી કાળજા કાપી કાળજાની જરૂર પડી છે ને અહીંયા બાપુ કાળજા કાઢી દીધા છે આ કોઈ નાની વાત નથી દીકરા આપી દેવા કાપી નાખવા બૈરા આપી દેવા ઝેર પીવું જેલમાં જવું આ કોઈ નાની વાતું નથી આ તો શું પછી રોજ સાંભળ્યું એટલે આપણને અબખે પડી ગયો એટલે ઉતરતું નથી આપણે કોઈને હોની નોટ દેવા રાજી નથી એમને બૈરા આપી દીધા બોલો છોકરા આપી દીધા કાપી નાખ્યા અરે કેવડી મોટી વાત કહેવાય નારદ મુનિ એકવાર વસ્તીમાં વિચારવા નીકળ્યા ને એક ગામમાં જઈ અને ડેલીમાં જઈને કીધું ભિક્ષાન દેહી એટલે એક બેન હોપડું ભરીને આવ્યા અનાજ લઈને અને આમ કીધું બાપુ લ્યો એટલે આમ જોડી આમ બાપુએ પોળી કરી અને એમાંથી હોપડું ભરીને અનાજ નાખ્યું ને એટલે બાપુએ કીધું કે ભગવાન તને સુખી રાખે તારા જેણા જીવતા રાખે એમ કીધું બાપુ હાથમાંથી હુપડું પડી એટલે બાપુએ કીધું કે બેટા કેમ હુપડું પડી ગયું મેં કઈ ખોટું તને લાગ્યું કે હું મારાથી અવળું બોલાઈ ગયું કે ના બાપુ એવું નથી પણ તમે કીધું ને કે તારા જેણા જીવતા રાખે પણ મને ભગવાને નથી આપ્યું સંતાન મારે શેર માટીની ખોટ છે અને બાપુ નારદજીને વાઢ્યા હોય તો લોહી લોડે કે અરે આ ભગવાનને કોણ સમજાવે ખાવા ધાન નથી આ પાંચ ના હાથ છે કે આવું ઘર ઉપાડું સાધુ સંતોને હુપડા ભરી ભરીને અનાજ આપે ને એને અહીંયા ખોટ છે કે એક દીકરો નો આપી શકે કે ભગવાન પાસે જઈને મારે ભગવાનને વઢવું છે નારદજી આવ્યા કૃષ્ણ પરમાત્મા પાસે કૃષ્ણને કહે છે કે પ્રભુ તમારો ક્યાંક ક્યાંક અન્યાય થતો હોય એવું મને લાગે છે કે કેમ એ કે હું એક ગામમાં ગયો ને મેં ભિક્ષાન દે કીધું એક બેન હુપડું ભરીને અનાજ દેવા મને આવી સાધુને સીતારામ કરતા આવડે આવકાર આપતા આવડે ભિક્ષા આપતા આવડે અને એક શેર માટીની ખોટ મારા બાપ તમારા અહીંયા ક્યાં ખોટ છે કે દીકરો નો આપી શકો ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું નારદ તમને હજી સાચી વાતની ખબર જ નથી અને સાચી વાત કરીશ ને તમે સાંભળી નહીં શકો તમે સાથી ઉપર પાણો રાખો પછી તમને કહું એ કે શું છે એટલું બધું એ કે એના આ ભાવમાં ને હાથ ભાવ સુધી સંતાનનો યોગ નથી એક હાથ બહુ સુધી અને સંતાન નથી અને નારદજીને એમ થયું ઓહો આ દીકરીનું કેવું કરમ હશે બીજી વાર જ્યારે આવ્યા ત્યારે ફળિયામાં બાપુ હાથ દીકરા રમતા હતા ને એટલે નારદજીને એમ કે ભગવાન કહેતા હતા આના હાથ ભાવમાં કઈ છે નહીં આ દીકરા ઈના નો હોય એટલે ભિક્ષાન દે કીધું ને આવીને ઉભા રહ્યા ને પછી અનાજ દેવા આવ્યા બેન એટલે નારદજીએ કીધું બેન આ
કોકના છોકરાને તું મોટા કરસ ને હાચવસ ને એનો બદલો આવતા જન્મમાં તને ભગવાન ચોક્કસ આપશે. બેન દાંત કાઢવા માંડ્યા. ઈ કે બાપુ શું કહો છો તમે? ઈ કે આ કોકના છોકરા તમે મોટા કરો છો ને એનું ફળ તમને આવતા જન્મમાં મળશે. ઈ કે બાપુ એ કોકના નથી, હાથે હાથ મારા છે. એ કે હાથે હાથ ની જણનારી હું જનેતા છું, એની માં છું, હાથે દીકરા મારા. નારદ ને વાઈટ હવે ઓલો કે કાંઈ છે નહીં, હાથ બહુ દીના ને એક બહુ માં હાથ દીકરા, કે મને ખોટું બોલવા શું કામ મોકલ્યો છે? અને ભાઈ કે ભગવાન આરે આ વખતે તો લડી લેવું. અને ભગવાન પાસે ગયા. કૃષ્ણ પરમાત્માને આમ ઉતાવળા પગ્યા આવતા હતા. એ તો બાપુ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, એને તે હું છુપાવું આખી દુનિયાની એના હાથમાં દોરી. આમ જોયું કે નારદ ને વ્યાયામ કર્યો એટલે ભગવાન હોઈ ગયા. અને નારદ કે પ્રભુ પ્રભુ, ઈ કે બધી વાત પછી મને કે પેટમાં દુખે છે. અને વૈદ ને બોલાવ્યા હતા, હું તારી જ રાહ જોતો હતો. વૈદ ને બોલાવ્યા હતા. વૈદે કીધું કે માણાનું કાળજું ક્યાંકથી લઈ આય. ઈ માણાના કાળજા સિવાય મટે એવું નથી, મને પીડાનો કઈ પાર નથી, હું તારી જ રાહ જોતો હતો. ઓલી વાત વૈદી નારદ ના મગજમાંથી કે એટલું બધું પેટમાં દુખે છે? ઈ કે હા, રહેવાતું નથી, હું આજ હવારનો તરપડિયા મારું. ઈ કે માણાનું કાળજું વગર નહીં મટે? કે ના નહીં મટે, તું જા જલ્દી. અને ભાઈ નીકળ્યો રાડ્યું પાડતો પડતો. છે કાળજું કોઈની પાસે? છે કોઈની પાસે માણાનું કાળજું? અમારો ભગવાન બીમાર પડ્યો છે. ગિરનાર ભવનાથ તળેટીમાં આવે ને બાપુ એક રૂખડીયો બાવો આમ બેઠેલો. અને એ અવાજ સાંભળી ગયો કે બાપુ અહીંયા એ કે હું રાડ્યું પાડો? એ કે અમારો ભગવાન બીમાર પડ્યો છે ને એને માણાનું કાળજું જોવે છે. એ કે વૈદે કીધું છે માણાના કાળજા વગર મટે એવું નથી. ભગવાન બીમાર પડ્યો છે? તો કે હા. એ કે સરી બરી છે? તો કે હા. કોકના કાંઠ હોય એની પાસે સરિયું હોય જ તે ને. એ તો આપણા કાંઠ હોય કોકની પાસે માગવી પડે. એ કે લાવો સરી લાવો. ઈ સરી બાબુ પેટમાં મારી અને કાળજું કાઢીને કીધું કાયલો લઈ જાઓ. આજે એક કાળજું છે ને કદાચ ભગવાન હાજો ન થાય ને બીજા વધારે જોઈએ કાલે આવજો, ખટારો ભરી દઈશું. ભગવાન જો હાજો થઈ જાય, ભગવાન બીમાર ન પડે, એની માટે જેટલા જોઈએ એટલા કાળજા કાલ આવજો. આ એક થી જો મટી જાય તો ઠીક છે, નકર વી આવજો. અને એક હાથમાં કટાર ને એક હાથમાં કાળજો, લોહી લોહાણ હાલત ગયા બાપુ નારદ. અને આમ કૃષ્ણ પરમાત્મા એ જોયું ને એને એમ થયું કે મારા દીકરા કોકને ગુડી નાખ્યો. અહીંયા આવ્યા કે લો પ્રભુ કાળજો. કે પણ મને મટી ગયો, હવે જરૂર નથી. નારદ કે ભલા મણા હું દોડે તૂટી ગયો, હવે કે મટી ગયું? એ કે હા અત્યાર સુધી માથાકૂટ હતી પણ હવે બધું રાગે થઈ ગયું. અને કે તું કાળજું લઈ આવ્યો, મળ્યું? એ કે તો તમારે આ બેઠા બેઠા હુકમ કરવા જાવ તો ખબર પડે છે એવી રીતે મળે. જેટલું રખડ્યો એ કહ્યું અહીંથી આય તો કે ક્યાંથી આપ્યું? કે ભવનાથ તળેટીમાં ગયો એક રૂખડીયો બાવો બેઠો હતો, એને કીધું કે કાળજો હું આપું. પછી કે કેવી રીતે આપ્યું? એ કે પેટમાં કટાર મારીને કાળજો કાઢી દીધું. અને એ જ વખતે કૃષ્ણ પરમાત્માએ કીધું કે નારદ, જે કટાર મારીને કાળજા કાઢી દે ને એ ધારે તો હાથ દીકરા લઈ જાય, નગર તારું કાળજો ક્યાં બહાર કેમ જ્યું તું? ઈ જે ત્યાગે ઈ આગે. જેને તમે જવાનું આ પૈસા તમે નાખો ને બાપુ, મારો નાચ જો ડબલ કરીને નો આપે તો દુનિયામાં બાપુ હાલે નહીં. કોઈને એવા વધારાના ન હોય, બધાને ખબર પડતી હોય કે આ મહેનતના રૂપિયા છે. પણ ઓલાને બધી ખબર છે કે 500 નાખ્યા હોય બાપુ, જો ઘરે 1000 નો ફાયદો ન કરી દે તો દુનિયામાં બાપુ ભજન ને કોઈ ઓળખે નહીં. રામ એટલા માટે જ મહાપુરુષોને લખવું પડ્યું હતું. રૂખડ વાવા તો રૂખડિયા વાવાની બાપુ. અમારે રતનબેન ક્યાં ગયા? અમારી માવડીનો એક ફરમાઈશ, જયારે આવું ને ત્યારે એમ કે રૂખડ બાવાની 2 કડી ગાઈ હોય. એટલે એમનું મન રાજી રાખવા માટે 2 કડી ગાવી છે. રૂખડ વાવા તો હળવો હાલજો
ગરવાને માથે રોકડીનો જળો ગરવાને માથે રોકડીનો
થી ઉતારે મોયના માટ શીખે શીખેથી ઉતારે મહિના માટે ગીતો શીખે થી ઉતારે હવે નથી કાંઈ નાનો ને માતાજી તારો બહુ કરે છે ગાનો. હવે નથી કાંઈ નાનો ને માતાજી તારો બહુ કરે છે ગાનો. લાલા ને માતા યશોદાજી આંબરે નંદ લાલા ને માતા યશોદાજી આંબરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં જય હો સપને ભોગઈ તારા પીરસાય છે સપને ભોગઈ તારા પીરસાય છે એ માવાને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં એ માવાને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં એ નંદ લાલા ને માતા યશોદાજી આંબરે નંદ લાલા ને માતા યશોદાજી આંબરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મોરલી રે જળ જમુનાના તીરે આ તીરે મોરલી રે જળ જમુનાના તીરે વગડે બળ ભદ્રવીર રે હાલો જોવાને જાય વગાડી બલભદ્ર વીરે રે હાલો જોવાને જાવી વગડે બળ ભદ્રવીર રે હાલો જોવાને જાય વગાડી બલભદ્ર વીરે રે હાલો જોવાને જાવી જય જય રણછોડ મથુરાને જાઉં મારી પોતાને મને વાલ લાવ્યા એ હાલ કાના હાલ તને મથુરાને લાવ્યા એ હાલ કાના હાલ તને મથુરા એ લઈ જાઉં એ લઈ જાઉં
કરજે રે આનલિયા મારી વાતું તુવે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે કાલી પાડો તમારા રામની રે બીજી કાલીનો એને મન માયા લગાડી રે કાલી પાડો તું સીતારામની રે બીજી કાલીનો હોય જો એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારવા એને મને માયા લગાડી મારા વાલા મીરાનો મોહન મારો સાજો સંભાળ્યો એને મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે ગાંડો નથી રે હું તો એ કોઈનો છેતરાવે એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે ચોખા લઈને મંદિરે આવે એ ચપટી ચોખા લઈને મંદિરે આવે ચેતાયું બારઈને દસિયા ફગાવે પાદરી પાણી આઈને પાદરી પાણી એ ચેતાયું બારઈને દસિયા ફગાવે એવા પિતરિયા હું કાંઈ લેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એ હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે ખમા ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વાગી એ ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી હું રે હું તે મારા શયન ભુવનમાં તું
નરિયો માતાજી રમવા દો રે રંગ દો નરિયો આ સરકારી મારે કૃષ્ણ જોવાના કોડ સૈવર આલો ને એ મારે કૃષ્ણ જોવાના કોડ સૈવર આલો ને એ ગુણ ગાવે ને રુદિયો ઉદાસ સૈવર આલો ને ગુણ ગાવે ને રુદિયો ઉદાસ સૈવરાલો ને રામદેવજી મહારાજ કી ગિરનારી ગુરુદત્ત મહારાજ કી સિદ્ધરામદેવજી મહારાજ કી ઓ પાર્વતી હર હર બધાએ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલ ચૂક થયું તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.